મારો કેસ સમજીએ. તમને જે તકલીફ છે ને એ તકલીફ શું થઈ? તમે બેલા ઉપાડ્યા ને એટલે બેલા ઉપાડવાને કારણે તમારા ડોકમાં ગાદી ખસી ગઈ અને નસ દબાણી. બરાબર. તમારે જે છે ને ચોથા પાંચમાં C4 C5 C5 C6 આપણા ડોકના મણકા 7 મણકા હોય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. એમાં ત્રીજું, ચોથું, ચોથું, પાંચમું, ચોથું, પાંચમું, પાંચમું, છઠ્ઠું, આ 2 ગાદી ખસી ગઈ. 2 ગાદી ખસી ને એના કારણે તમારે આ હાથ પકડાણો. એટલે ગાદી ખસે ને નસ દબાય, અને નસ દબાય ને એટલે આખો હાથ દુખે. અને એક ગાદી ખસી નસ દબાય એના કારણે આપણે ચક્કર પણ આવે, મગજમાં પણ એને અસર થતી હોય. એટલે C4 C5 C5 C6 આને કારણે આ તકલીફ થઈ. એટલે તમને ચક્કર આવે છે તો ઉપરના મણકામાં C1 C2 C2 C3 માં તકલીફ હોય એટલે ચક્કર આવતા હોય. એટલે ઉપરના મણકામાં દબાતી હોય એના કારણે ચક્કર આવે, નીચેના મણકામાં દબાય છે એના કારણે હાથ દુખે. એટલે હવે તમે ગમે ત્યારે નીચું જોઈને કામ કરો, વજન ઉપાડો, આવું કે સતત એક ધારો એમનો મોબાઈલ જોયા રાખો તો એના કારણે આ બધી તકલીફ થાય.